नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी। आइए नजर डालते हैं आज की बड़ी खबरों की ओर। बनासकांठा जिले के कांकरेज तालुका में कई वर्षों से भाजपा और कांग्रेस के बीच रस्साकशी के कारण कांकरेज तालुका के ग्रामीण क्षेत्र विकास से वंचित हो रहे हैं। कांकरेज तालुका लोकसभा में पाटन और विधानसभा में बनासकांठा में शामिल होने के कारण विकास बाधित हो रहा है। हालांकि वर्ष 2024-25 में कांकरेज तालुका की योजना बनाने में किन कारकों की भूमिका रही और वे तालुका के विकास में सरकारी धन का दुरुपयोग कर रहे हैं, क्या जनता को सब समझ आ गया है। बहरहाल कांकरेज तालुका के विकास कार्यों की तुरंत जांच हो रही है। किसने उनके घर का धोराजी बुलाकर सरकारी धन का गबन किया। कांकरेज के लोग मीडिया को बता रहे हैं कि उन्होंने सरकारी धन की बर्बादी की है। अगर बारीकी से देखें तो वर्ष 2024-25 की योजना 2.50 करोड़ एटीवीटी, 1.50 करोड़ 15% विवेकाधीन, 2.50 करोड़ विकासात्मक, 3.20 करोड़ तालुका स्तर, कुल कांकरेज तालुका 9 करोड़ की योजना बनाई गई है। कांकरेज तालुका प्रशासक और ठेकेदार अपनी मनमानी करते रहे हैं। नेताओं, सरपंचों, पूर्व प्रतिनिधियों और कार्यकर्ताओं के बीच चर्चा थी कि कांकरेज तालुका विकास अधिकारी और वरसदा, अमलुन, कासलपुरा, इसरवा, शिरवाड़ा, रुवेल, टेरवाड़ा, अरनीवाड़ा, चांगा आदि लोगों के बीच चर्चा थी कि वरसदा, अमलुन, कासलपुरा, इसरवा, शिरवाड़ा, रुवेल, टेरवाड़ा, अरनीवाड़ा, चांगा आदि गांवों में भ्रष्टाचार फैल गया है। अगर यह सच है तो तालुका के लोगों का दुर्भाग्य ऐसा है कि ऐसे राजनेता चरागाहों को रौंद रहे हैं और अपनी रोटी कमा रहे हैं। ऐसा लगता है कि इन्हें कानून का पाठ पढ़ाने और इनकी पहचान करने का समय आ गया है। राजू जोशी, गाम शिरवाड़ा, तालुको कांकरेज, जिल्लो बनासकांठा। सतत शिरवाड़ामां जे तलाटीना जे लोचा चाली रह्या छे एने पूर्ण करवा अमे नम्र विनंती करीए छीए। जे ईडब्ल्यूएसना दाखला जोईए एना माटे जे सही सिक्का कराववाना होय छे एना माटे अमारे क्यां धक्का खावा। जे आप सरकार वती अमने विनंती करीए छीए कि आप जे अमारी रजूआत छे एने पूर्ण करो अने गाममां तलाटीने मूको। हूँ विशाल जोशी, शिरवाड़ा गाममां छेल्ला 2 महीनाथी तलाटी छे ज नहीं, पोस्टिंग ज आपता नथी गतु तालुकामांथी। तो हवे मारे ईडब्ल्यूएस रिन्यू करावવું છે। તલાટીના સિક્કા વગર ईडब्ल्यूएस रिन्यू થતું નથી। 10 છોકરા ગયા એવા મારી સાથે મારા વિદ્યાર્થી મિત્રો પણ સાથે સાથે છે, તો એમને ક્યાં જવાનું। ઘરની આકારણે કોઈ પણ તલાટી વગર કશું ગ્રામ પંચાયતનું કામ થતું નથી, તો તલાટી આપવા વિનંતી। મારો ગામ શિરવાડા, તાલુકો કોંકરેજ, જિલ્લો બનાસકાંઠા। પછી આ ટ્રમમાં હમણાં જે 6ઠા મહિનામાં ચૂંટણી થઈ, એ ચૂંટણીની અંદર મને ગામે બહુ સારી રીતે જંગી મહોબતોથી જીતાડી અને સરપંચ પદના ઉમેદવાર તરીકે મને ચૂંટીને લાવ્યો। પણ ચૂંટીને આવ્યા પછી હું તલાટીની ગાડી માટે 2 થી 3 વખત ઓફિસે ગયો અઠવાડિયાની અંદર। આજ દિવસ સુધી 20% ખાઈ રહ્યો, પણ કોઈ રીતે મને ટીડીઓ સાહેબ તલાટીમાં કોઈ કહેતા કોઈ પ્રોત્સાહન આપતા નથી, મને ટેકો આપતા નથી। મેં તલાટીની 20 વખત માગણી કરી। પછી કાલે હું ફેર ગયો, 2 દિવસ પહેલાં ગયો, પણ તલાટી સાહેબ ટીડીઓ સાહેબે મને એવું કીધું કે તમે ગામ પંચાયતનું તળનું માગણું જે માગણું છે એ જુદું પાડી આલો અને બધું આકારની જુદી પાડી આલો તો તમને કદાચ તલાટી મળે। તો ટીડીઓ સાહેબનો કોઈ એવો અધિકાર આવતો નથી કે ગામનું તળ જુદું પાડવાનો અને માગણું જુદું પાડવાનો। આ પોતાને કયા કારણે કયા અધિકારથી કહેવું પડ્યું છે। મારા છોકરાઓને શિષ્યવૃત્તિનો દાખલા ઘટાડવા છે, ગામને જરૂર છે। કોમ મારું ગામનું અટકાયેલ પડ્યું છે। 3 વર્ષથી મારી છેલ્લી સ્ટ્રીટ લાઇટો બંધ છે। પાણીને પંચાયતના બોરની 10 વખત મોટર બળીને 10 વખત અમે ગામમાંથી ઉઘરાણું કરી અને પંચાયતની મોટર રિપેર કરાવી। બીજા નંબરમાં 19 લાખ રૂપિયા ઉઘરાણું બાકી છે। હું તલાટીની વારંવાર રજૂઆત કરતાં મને ટીડીઓ સાહેબ તલાટીનું કોઈ ધ્યાન દોરતા નથી। પછી હું ડીડીઓ સાહેબ પાસે ગયો, ડીડીઓએ કીધું કે તમે તલાટી શિવરીને એમ કહો કે તમે રિપોર્ટ આપો તો હું તમને તલાટી આપું। તો રિપોર્ટની 2 વખત મેં માગણી કરી, તો તલાટી મને કોઈ ટીડીઓ સાહેબે તલાટીની કોઈ કહેતા કોઈ ભલામણ કરી નથી કે કોઈ મને માગણું જુદું ખાલી માગણું જુદું કરવાની વાત કરે છે, બાકી તલાટી આપવાનો કોઈ મને ટીડીઓ સાહેબ સહકાર આપતા નથી। શિરવાડા ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ તરીકેના પદ ઉપર છું। અમે વારંવાર રજૂઆતો ટીડીઓ સાહેબ અને ડીડીઓ સાહેબશ્રીને કરી છે અને તેમ છતાં ટ્વીટ પણ કરેલું છે સીએમઓ ભૂપેન્દ્રભાઈ પટેલ અને બચુભાઈ ખાબડને, છતાં પણ અમારા તલાટી મોકલવામાં આવ્યો નથી હજુ સુધી। એના કારણે અમારા વિદ્યાર્થી મિત્રો અને
બાળકોને અને પ્રાથમિક અને માધ્યમિકના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને ખૂબ જ તકલીફો પડી રહી છે, જેથી કરીને સરકારશ્રીને અને ટીડીઓ અને ડીડીઓ સાહેબશ્રીને વિનમ્ર અપીલ છે કે અમને જેમ બને તેમ સત્વરે તલાટી કમ મંત્રી આપવામાં આવે. અને બીજા નંબરની અંદર ગામ અમારી જોડે વિકાસની માગણી કરે છે, પણ અમારી જોડે તલાટી નથી, તો વિકાસ કરવા કઈ હજી સમિતિઓની પણ અમારે રચના નથી થઈ, તલાટી હાજર નથી. 1-2 ગ્રામ સભા બોલાઈ છે, પણ તલાટી વગર અમારે કરવું શું, આગળનું કાર્ય જ થઈ શકે એમ નથી. ખૂબ તંગી પડી રહી છે. આ ગામનો વતની શું રામ છું પ્રભુરામ માજી સરપંચ. આ ભાઈને સરપંચ તરીકે આ છિલવાડામાં લાયા પછી વટાણા અમારા અને લાયો અમે. આ ગામ ખાઈ ગયો, આખી દુનિયા ખાઈ ગયો, આખો જિલ્લો ખાઈ ગયો કરંટમાં. કંઈ કામ શું નથી આટલું. અને કરંટો જિલ્લેથી માંડીને આજ દાડા સુધી બધી ખતમ કરી છે. બેઠે બેઠે આખા ક્ષેત્રમાં ડોલા બનાવ્યા છે, અને એના ક્ષેત્રમાં લાગે પત્ર નાખી અને મોટા મોટા હોલ બનાવી નાખ્યા છે, અને આખા 500 વીઘા જમીન કવર કરીને બેઠો છે. અને ભેંસું તાર તો ખરાબામાં અને ખરાબો રોડ્યો 50 વીઘા, અને ધંધો આવો કરીને અત્યારે હાલ આ ગામની પત્તર ફાડી દીધી છે 100 ગરદાથી. એટલે મહેરબાની કરીને જો પત્રકાર તરીકે તમે આવ્યા હો અને દિલ્હી સુધી જો ડંકા વાગતા હોય તો અમારી આટલી નમ્ર વિનંતી છે, અને ગમે એમ કરીને તમારે આટલું હેડાડશું. હવે બાદ તલાટી વિશે શું કહેશો આપ? તલાટી તો અમે ભાલ્યો જ નથી આ ગામમાં. હકીકતમાં નથી. તલાટી તો કોઈ દાડો જીવનમાં હું ભાલ્યો નથી. પોસ્ટ હાથવાળા તો તલાટી જ નથી. કારણ કે તલાટી એને ઘરે આવે અને અહીંયા હલે કઈ જાય બાદી અહીંયા પંચાયતની ઓફિસમાં કલરે વગેરે હડે. ગ્રામ પંચાયતની અંદર પિટિશન ચાલુ છે, કેસ ચાલુ છે. મેં ટીડીઓ સાહેબને વારંવાર રજૂઆત કરી, સાહેબ તમે આ માગણાવાળી વાત મત કરો, મારું પિટિશન ચાલુ છે. કેસ નંબર સુધી મેં આપેલો છે એમને. કેસ નંબર મારા પાસે અત્યારે પિટિશનની ચોપડી ઘરે પડી છે, બરાબર. મેં પિટિશન કરેલી છે, તો મારી રજૂઆત પિટિશનની હોતે हुए ફેર ટીડીઓ સાહેબ એમ કે તમે માગણું જુદું કરી આપો. કયા અધિકારથી ટીડીઓ સાહેબ એમ કે છે માગણું જુદું કરી આપો? કયો અધિકાર આવે એમનો, એમ મારું કહેવાનું. देखते रहिए द हिंद 24 न्यूज.